ધારીના વેપારીઓ ગટરના ગંધાતા પાણીથી થયા ત્રાહિમામ। ધારી નગરપાલિકાની બેદરકારીથી વેપારીમાં રોષ ફાટી નીકળ્યો છે। મેઇન બજારમાં ગટરો ઉભરાતી નજરે પડે છે, તેમજ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર રોજ માટે વહેતું થયું છે અને હવે તો દુકાનોમાં પણ પાણી ઘૂસવા લાગ્યા છે। આ બાબતે નગરપાલિકાને વારંવાર ફરિયાદો કરીને થાકી ગયા હોવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી। નગરપાલિકાના માણસો આવી આશ્વાસન આપીને જતા રહે છે, તો હવે ફરિયાદ કોને કરવી? સરકારશ્રી સ્વચ્છતાની ખાલી વાતો જ કરે એવું ધારીની જનતા જણાવી રહી છે। હા, ગટરનું કિશોરભાઈનેથી પાણી આવે છે, સામેથી પાણી ભરાય, મારી દુકાન પાસે ભરાય કાંઈ કેટલા સમયથી તમે? ઘણા સમયથી રજૂઆત કરેલી છે? હા, ભેગું છો। કોને કરેલી? હું બિપિનભાઈ, ડૉક્ટર, પછી આ કિશોરભાઈ અને ટેમ્પો ઘંટીવાળો બધા હારે જઈને ઘણી વખત અરજી આપેલી। તો કોઈ નથી આવતું એમ? આવે સાફ કરે, પાછું બેસી પછી પાછું એનું ઓકે। અહીંયા રોજ પાણી હેઠળ બારું નીકળે છે। કેટલા સમયથી છે? ઘણા સમયથી નીકળે છે। નક્કર કાર્યવાહી થાય તો વધારે સારું। રજૂઆત કરેલી છે તમે? રજૂઆત અહીંયા રૂબરૂ ઓલા ભાઈ નીકળે છે, પિન્ટુભાઈ એને કેવી ઘણી વાર પાઇપ ને બધું સરખું થાય ત્યારે ઉપરથી થાય એન્જિનિયર